ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ વિડીયો. જો કે આજનો બીજો બ્લોગ છે ને આપણો અરવલ્લીની ગિરિમાળાની અંદર આ બીજો બ્લોગ છે અમારો. અમે આજે બતાવીએ ગિરિમાળા કેવી છે અને મહાદેવના દર્શન કરી મસ્ત હતા. બધાને હર હર મહાદેવ. હા, અંબિમાનું મંદિર છે બીજું, અને બીજું ગણપતિ દાદાનું મંદિર છે અને પાછળ હનુમાનજીનું મંદિર છે. તો આજના દિવસનો આજે 11 તારીખ છે ને, 11 તારીખના જે બીજો બ્લોગ છે અરવલ્લીનો. કાલે આપણે સરનું ઘર જોયું હતું, આજે સરની આજુબાજુના જે વાતાવરણ આવેલું છે એનું જોઈએ, દર્શન કરીએ થોડા, અને તમને લોકોને બતાવીએ કેવું છે. જો ભાઈ, અત્યારે આમ હજુ એક જ બાઇક હતું એટલે બીજું બાઇક લઈ ગઈ 4 જણથી, એટલે મજા ના આવે ને એક બાઇકમાં બધું. એટલા માટે એક બીજા સર છે અહીંયા, કોઈ નથી બાઇક નહીં કરીએ માટે. દોસ્તો હવે બીજું બાઇક આવી ગયું છે મારું, અસર લઈને આવી ગયા છે મારું બાઇક બીજું. હવે ચિંતા નહીં, હવે ફટાફટ પેટ્રોલ ભરાઈ નીકળ્યા માટે ફરવા માટે મસ્ત. થોડું ફરી લઈએ સ્કૂલ બીજી વાર આવે તો વારે કરી આયા કરીશ. પોલો ફોરેસ્ટ નહીં ભાઈ, પહેલી વાર આવે. કેવું લાગે તમને પોલો ફોરેસ્ટ આવ્યા છે? તમે મજા આવે નહીં? આવી મજા આવે. પબ્લિક જોઈ નથી સાડી. હા ઓહ, મિત્રો મસ્ત જો બધા ટ્રેકિંગ ચાલે કે ટ્રેકિંગ કરવા હેડ્યા છે બધા મસ્ત. આ જો અમારા નૈતિક ભાઈ જોઈને હેડજો ન કાદી છે. બસ ભાઈ મસ્ત આવી ગયા છે. મસ્ત જો પાણી ચાલુ પાછળ જોઈએ જેવું છે મસ્ત. પેલો ફોરેસ્ટમાં આવી ગયા. એ આપણે આગળ જવું છે કે પાછળ જવું છે? પેલો પથરા જોડી મસ્ત જો પોલો ફોરેસ્ટમાં આવી ગયા છે. તારી હવે જોઈએ કેવું છે. તું પડતોડી શાંતિ રાખજો. જો આજુબાજુ જો આજ આમ બતાવજે ભાઈ કેવું છે આજુબાજુનું વાતાવરણ. જો એકદમ મસ્ત વાતાવરણ છે. એટલું મસ્ત વાતાવરણ કે જોવાની મજા જશે. હવે હજુ પણ આગળના નજારો બતાવીએ તમને કેવા કેવા મસ્ત મસ્ત છે. હજુ ઉપર ચડવાનું બાકી છે. ઉપર ચડીએ અમે પહેલાં બતાવીએ મસ્ત ઉપરનો વ્યૂ દેખાય. જો બતાવું, પબ્લિક ઉપર ચડી રહી છે, દેખાય છે? ઓહો, આ સાહેબના આઈડિયા છે. અનિલભાઈ શેકો ખા કરે છે. નૈતિકભાઈ આપણા આ તો કેમેરામેન બની ગયા છે. ઓહો હો,
પેલા નહીં પેલું સાઉથના હોરર પિક્ચરો હતા ખબર છે ને પેલું જે સીન લેતા હોય છે વડલા આ એવો સીન લાગે છે ને તારે એકદમ હોરર સીન ખબર એટલો મસ્ત છે. હવે આપણે આગળ જઈએ બતાવું તમને કેવું છે. ભૂના પડે એટલું ધોન રાખવાનું બીજું બધું કશું નહીં તો હાથી ના નથી ભાઈ. અને મસ્ત વસ્તુ બતાવું અનિલભાઈ તમે હાલ એક અજુબો જોયો એ અજુબો બતાવો છો આપણે બતાવો ટીવીમાં બતાવો છો યુટ્યુબમાં હાલ તમે જોઈએ એક નજારો પેલી બાજુ પેલી બાજુ જાદુ હતું જાદુ હતા બતાવ્યા નહીં કેવું હા મિલેગા તો બતાવી પહેલાં આપણે માઉન્ટેન બી ચડ્યું માઉન્ટેન ચડી જઈએ પછી માઉન્ટેન એવરેસ્ટ ચડી જઈએ પછી ફાઇનલી મિત્રો ઉપર ટોચ ઉપર આવી ગયા છો ખાલી ઉપરથી નજારો એટલો મસ્ત છે. આહા મજા આવી ગયા અહીં. ઓય 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 નીચે જઈ પડે ભાઈ સાહેબનો ફોન એ કશું થયું નહીં ક્રેક બ્રેક થયું નહીં ફોનનું ભાઈ ક્રેક આવી ગયો મોબાઈલના સાહેબના નથી ભાઈ આવું શું કરો યાર તમે લોન રાખો ફોનની તાન મિત્રો ઉપર તો આવી ગયા છે ખાલી જોઈએ બધા એ મિત્રો મસ્ત જોઈ લો અરવલ્લીની પર્વતમાળામાં આવી ગયા છે મસ્ત એટલો અદ્ભુત નજારો છે ને મસ્ત કે જોવાની મજા આવી એકદમ રમણીય નજારો છે. થોડો હોફ ચડી ગયો છે યાર આટલું દૂર ચડીને આવે ને ઉપરથી શેકથી એટલો ભાઈ અમારો નહીં એટલા માટે હોફ ચડી જાય તો આપણે આગળ જોઈએ કેવું છે. જો આ સાઈડનું નજારો કેવું છે બધા મંગળ જો બતાવ્યા વાદળ વાદળ જેવું જેટલું મસ્ત બતાવ્યું મિત્રો. જો આ વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલો. સબસ્ક્રાઈબ કરો ફ્રીમાં હોય યાર તો સબસ્ક્રાઈબ કરો ફટાફટ. મિત્રો મસ્ત ફોટોશૂટ ચાલી રહ્યો છે બધા અહીંયા. હા જો આ એક વિડીયો કોલમાં પર ગયા છે એ લોકો તો વિડીયો કોલમાં બતાવે છે પૂરો ફોરેસ્ટ અને નથી કોઈ ફોટા એ બે ફોટા પાડવા પડે મસ્ત તો કે પબ્લિક બી સારી છે તારે એટલું મસ્ત વાતાવરણ છે ને ના પછી વાત એટલે પણ હું કહે બ્લોગિંગ તો કરવું પડે પૂરું ઘણું તો ઉતારવું પડે ભાઈ ભાઈ કોકનું કંઈક પડી ગયું હાલ ચેન ચોદીની મળી છે ભાઈ. ચલો ખર્ચો નાખી દે છે. હલો 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 જે સન નજારો ખાલી જોવા લાયક. હલો હલો છે મજા આવી ને એકદમ મજા આવી છે. એ પોલોમ ફરવાની મજા પણ વરસાદ ચાલુ થઈ ગયું છે યાર અને આજુબાજુ કશું છે નહીં જો કને ઉભા રહીએ ઝાડ ને ઉભા રહે પડી ગયા અને આજુબાજુ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હું તો કહું છું આપણે ઉપર હેડ હું એ જ કહું છું કાકા અહીંયા આપણો ઉપર શીખ જવો તો ના જવા બંધ તમે જોયા તો ફસ્યા એમાં શું છે પરમિશન લઈને જઈએ. પરમિશન તો તમે લેટર પરમિશન લખાઈ લઈને આવો પડે હિંમતનગર વન વિભાગમાં તો પરમિશન છે. જો તમે એકલા ગયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પકડી લે છે સીધા પોલીસ થાણામાં
અને 5,000 દંડ ભરવો એ જુદો ને તમારું વાલી જ્યાં સુધી વાલી નહીં આવે તે ફટકારા કર એસઆઈપી મોકલી તમે એ બરાબર કીધું સલાહ લેવી જરૂર એટલે ઈચ્છા છે આગળ આવી ગયા છે અમે જો આગળ પેલું ટેન્ટ જેવું દેખાય થોડું એક ટપકા જેવું છે કે એટલે એરિયો જે ફરવાનું સ્થળ એરિયો છે પણ બહુ આગળ આવી ગયા છે અમે આ બધા મોના તન દાદા છે હજુ હેડ જ જોઈએ છે આગળ હેડ જ જોઈએ કે ટેકરી જોવાની પતરી તો જવું છે કે આજે બહુ હજુ કે પરમિશન નથી તો આગળ આવી ગયા છે ફરવા માટે એ તો વરસાદ ચાલુ જ પાછું તોય જો કે મજા આવે છે ફરવાની નહીં તે મજા આવે છે ને જો એ બે ને તો દોરમ દોર જ કહી રહ્યા છે જોઈએ ચોની જવાય છે આગળ શેખ ઉપર જવાની ઈચ્છા છે પણ ના પાડે છે એને ના પાડી દીધી યાર ઉપર નહીં જવાનું શેખ જવું છું ઉપર ટોચ ઉપર જો અહીંયા શેખ ટોચ છે પણ ત્યાં પરમિશન લઈને આવો હિંમતનગરથી વન વિભાગમાંથી પછી પરમિશન મળશે એ સાહેબ શું કરું પરમિશન લાવી હાલ જ ખબર પડી કે આ અહીંના ગાઈડ છે અને એમનું કહેવું છે કે આ જે પર્વત છે એ ભીમ પહાડ છે જેની ઉપર ભીમનો પગલો આવેલો છે તો ટ્રાય કરશું આપણો આગળ ભીમ પહાડ જવાનું ઉપર જવાની પરમિશન નહીં જોતી પણ જો મને પાછા બતાવો સાહેબને બતાવો સાહેબ બતાવો ખરા તમે અહીંયા તમે અહીંયા તમે વેલકમ ટુ પોલો ફોરેસ્ટ નિવાસી થઈ ગયા છો આ સાહેબ જો એટલા વાદળાઓ ડુંગરાઓ નડી ગયા છે વાદળા જો ખરી છે એટલે મસ્ત અને સૌથી સુંદર નજારો જોવો હોય તો પોલો ફોરેસ્ટમાં આવો બીજો જાય ગોર બસ જો તમે ચારે તરફ એક મિનિટ જો બતાવું મસ્ત જોઈ શકો છો આજુબાજુ ચલો અદ્ભુત નજારો થઈ રહ્યો છે આહા સાહેબ મજા માણતા હોય જો કે આગળ જો અહીંયા પરમિશન પૂરી થઈ ગઈ છે જવાની એટલે નહીં જતા વધારે અમારા ડુપ્લિકેટ ગાઈડ છે જેને ખાલી ખોટા પૈસા લઈ લીધા હજુ પણ કશું કર્યું નહીં 300 રૂપિયા આપવા જ ભાઈ ત્રણ જણો યાર ગાઈડ માગતા હતા 300 રૂપિયા ભાઈ અમે 2-3 વાર આવી ચૂક્યા છે અહીંયા કશું જ નહીં અમે જાતે ફરી લેશું કીધું શાંતિ ચલો હવે આગળ જઈએ ગો ટુ ધ હેવન બસ નદી दोस्तों आखा 4 वर्ष बरे पड़े છે અમે ત્યારે આવી નદી આવી છે સાહેબ એ સાહેબ ઉભા રહો સાહેબ કૂદકો મારે क्या करोगे अब ये पत्थर वाला नीचे बढ़े लो दोस्तों मस्त आलू परोठा ये सब जमी लिए मस्त आलू परोठा क्या बरोबर अवाज नहीं આવતો એ મને કે તા બોલવાનું તું જય જવાન જય કિસાન જય પોલો એ જય પોલો બનજો આગળ હો જય પોલો બોલ કે જય પોલો બોલજો પોલો પોલો માતરમ જય જવાન ઓ ભાઈ